મિત્રો, આજે વાત કરવાના છે એક 18 વર્ષની દીકરી કેમ 31 બારવટીયાઓ સાથે રણ મેદાનમાં ઉતરે છે તો કાળજા કપી જાય એવી ગોરખવાડા ગામની આ સત્ય ઘટનાની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો ધ્યાનથી સાંભળજો દોસ્તો. તો ચાલો તેને વિસ્તારથી જોઈએ. મિત્રો, પાટણના સાણસમાની બાજુમાં ગોરખવાડા ગામ આવ્યું છે અને આ ગામમાં પટેલો, દરબારો, કોળી અને રાજપૂતો આમ બધી નાત રહેતી અને ગામમાં આ રૂકી સમાજનું એક જ ઘર અને એ ગામના સીમાડે રહે. તો મિત્રો, આ વાત ધ્યાનથી સાંભળજો. આશરે 75 વર્ષની આજુબાજુની સત્ય ઘટના છે અને ઉત્તર ગુજરાતના ગર્વ લેવાની આ વાત છે. ગામની સીમાડે એકમાત્ર રૂખી સમાજનું ઘર અને ઘરમાં ધના બાપા વાઘેલા તેમની એક દીકરી ડાહી રહે છે અને તેમના ઘરમાં માતા સિકોતર પૂજાય છે. મિત્રો, એક દિવસની વાત છે. આ ગોરખવાડા ગામમાં એક દરબારના દીકરાને લગ્ન હતા અને આખું ગામ જાનમાં ગયું હતું અને ગામમાં કોઈ મરદ માણસ ઘરે રહ્યું નથી અને બધા લોકો જાનમાં ગયા છે. ગામમાં કોઈ મરદ કહેતા મૂછાળો કોઈ ગામમાં હાજર નથી અને એ સમયના વખતમાં ગાયકવાડી સરકારના રાજ ચાલી રહ્યા છે અને ત્યારે અમુક બારવટિયાઓને ખબર પડી કે આજે ગોરખવાડા ગામમાં કોઈ હાજર નથી. આજે તો મન ફાવે તેટલું માલ ગામમાંથી લૂંટીને ચાલ્યા જઈએ. અને આમ બિચારી 31 બારવટિયાઓ ઘોડે ચડીને આવ્યા અને પોતાની સાથે ફરી બંદૂક લઈને ગામમાં આવી ચડ્યા અને આ બાજુ ગામમાં ડાહી અને તેમના બાપા ગામનો કચરો વાળી રહ્યા હતા અને ત્યારે ગામના પાદરમાં બંદૂકોના ભડાકા થયા અને ત્યારે કચરો વાળતા વાળતા ડાહી અને તેમના બાપુને પૂછે છે કે હે બાપુ, આ ભડાકા શેના થયા? શું જાન પરણીને આટલી જલ્દી પાછી આવી ગઈ કે શું? ત્યારે એના બાપા કહે છે ડરતા ડરતા કે બેટા, આ જાનના ભડાકા નથી. કે બાપુ, તો આ શું છે? તો તેના બાપા કહે છે બેટા, જાનના ભડાકા નથી, આ તો બારવટિયાઓનો કહેર છે, કહેર. અને ત્યારે તેમના બાપુ અને ડાહી બંને ગામના વાડામાં સતાઈ જાય છે. ત્યારે ડાહી પૂછે છે કે બાપુ, આ શું છે? ત્યારે બાપુ કહે છે કે દીકરી, આ તો બારવટિયાઓ છે, આજે આપણું ગામ લૂંટવા આવ્યા છે. બાપા, શું આજે આપણું ગામ લૂંટાશે? ત્યારે તેના બાપા કહે છે કે હા દીકરી, આજે આ ગામમાં કોઈ મરદ મૂછાળો વ્યક્તિ છે નહીં અને ગામમાં કોઈ પટેલ, દરબાર કે રાજપૂત કે કોળી કે રબારી કોઈ ગરાસીઓ ગામમાં હાજર નથી. એટલે આ બારવટિયાઓ ને ખબર પડી ગઈ કે આજે આ ગામમાં ખાલી છે એટલે આખું ગામ લૂંટવા આવ્યા છે. કે હે બાપા, તમે કહો છો કે ગામમાં કોઈ મરદ મૂછાળો નથી, તો તમે મરદ નથી? ત્યારે 18 વર્ષની દીકરીએ પોતાના બાપને એટલું કીધું કે હે બાપુ, તમે તો આદમી છો કે શું છો? ત્યારે તેના બાપા કહે બેટા, હું આદમી છું. તો કે બાપુ, તમે આદમી છો તો તમે ધીંગાણામાં ના જઈ શકો? જો બાપુ તમે આદમી હો, જો આજે આપણું ગામ લૂંટાતું હોય ત્યારે આપણે ગામના પડખે ઢાલ બનીને ઊભા ના રહી શકો તો તમે આદમી ના કહેવાય અને જે ધીંગાણે ચડે ને એ મારો બાપ કહેવાય. આમ બારવટિયાઓને જોઈને વાડામાં સતાઈ જાવ એ મારો બાપ ન કહેવાય અને આજ પછી એમ ના કહેતા કે તમે મારા બાપ છો. આમ વાડામાં કોઠા લેતા મારો બાપ ના હોય. કે દીકરી, તને ખબર નથી કે આપણું વરણ શું છે? આપણે એક રૂખી છીએ, આપણે એક હરિજન કહેવાય. કે બાપુ, એ તો બધા બહાના છે, પણ આજે એક માનું ધાવણ ઉડળું કરવાનો અવસર આવ્યો છે. ગામની આબરૂ રાખવાની વેળા છે, એમાં નાત જાત હોય બાપુ? આમ ને આમ એક દીકરી એના બાપને બોલતી ગઈ એમ એમ એના બાપને ચમચમાટી રૂવાટા ઊભા થવા લાગ્યા અને બોલ્યો બસ હવે બસ કર બેટા, બસ કર. આજે તો તે મને તૂટેલો હાવજ જગાડ્યો છે. કે હે બેટા, હવે હું રૂખીનો દીકરો મટી ગયો છું. હવે તો હું એક હાવજ છું, હાવજ. અને આજે મારી સિકોતરના સોગન ખાઈને કહું છું કે આજે ભલે 31 બારવટિયાઓ રહ્યા, પણ જો મારી છાતીએ બંદૂકની ગોળીઓ મારી સામી છાતીએ ઝીલી ના લઉં ને તો માનજે તારો આ બાપ ધીંગાણે ઉતર્યો હતો. કે હે બાપ, તો આજે થઈ જા ત્યાર. આજે દરબારનો દીકરો પરણીને આવે ને ત્યાં સુધીમાં ગામની રક્ષા આપણે કરવાની છે, નહીતર કાલ ઉઠીને આ ગામના વાતો કરશે કે બાપ અને દીકરી ગામમાં હોવા છતાં આ ગામ લૂંટાણું. કે હે બાપ, તું મરદ થઈ જા અને આપણે બાપ અને દીકરી 31 ને ભારે પડી જઈએ તો મારું નામ પણ ડાહી નહીં. અને પછી દીકરીએ માં સિકોતરનું નામ લીધું અને હાથમાં ચાવણો ફેંકી દીધો અને સાડી કાઢી અને સાડીને વાળી દીધી અને ભેખ અને બાપનું બાવકું ઝાલી
હાલ બાપ ચિકોતરના મઢમાં અને પછી ચિકોતરના મઢમાં આવીને દીકરીએ કપાળમાં કંકુનો ચાંદલો કર્યો. ચિકોતર માના મઢમાં જે તલવાર પડી હતી એ તલવાર હાથમાં લીધી અને પોતાના જમણા અંગૂઠે તલવારનો ઘા કરી અને જેમાં લોહીના છાંટા ઉડાને એ પોતાના બાપના કપાળે લોહીના ચાંદલો કરી અને ચિકોતરનું જે નારિયેલ પડ્યું હતું તે ચૂંદડી છેડે બાંધી દીધી અને પોતાના બાપને કહ્યું કે હે બાપુ, આજે તમારે તલવાર નથી પકડવાની, પરંતુ આજે તમારે ઢોલ વગાડવાનો છે. કે બાપુ, તમે ઘણા લોકો માટે ઢોલ વગાડ્યો છે, પણ આજે તો તમારે સુરતનો ઢોલ વગાડવાનો છે. અને ઢોલ વગાડતા વગાડતા આગળ ચાલો અને તમારી આગળ આગળ તમારી દીકરી આજે ધીંગાણે ઉતરશે. અને બાપુ, જો આજે 31 ના માથા જો શ્રીફળની જેમ ન વધારી નાખું ને તો મારું નામ પણ ડાહી નહીં. અને પછી તો 80 વર્ષના ધના બાપાએ ઢીબાંગ ઢીબાંગ ઢોલ વગાડવાનું ચાલુ કરીને ત્યાં તો આખા ગામમાં તેનો નાદ સંભળાવા લાગ્યો. અને ચિકોતરને પગે લાગીને દીકરી મઢમાંથી રણચંડી થઈને બહાર નીકળી. અને દીકરી જેવી બહાર નીકળી અને હેઠી ઉતરતા કેવી લાગે કે જાણે રાજપરાથી ઘોડિયાર ઉતરી હોય, કડીના કાંગરેથી મેલડી ઉતરી હોય અને પાવાગઢના ડુંગરેથી મારી મહાકાળી ઉતરી હોય ને, ડગલે ને પગલે સાત જોગ માયા નીકળી હોય એમ ડગલા માંડવા લાગી. અને ચાલતી ચાલતી ગામના ઝાપે આવી ને એટલું કીધું કે હે મર્દો, તમે કેટલા છો? ત્યારે બારવટિયાઓ બોલ્યા, કોણ છો તું? ડાઈ કહે, હું કોણ છું એ જાણતા પહેલા તમારી માએ સવા શેર સૂટ ખાધી હોય અને જો તમારી માએ તમને મરદ તરીકે જન્મ દીધો હોય તો હાલ્યા આવો, અને જો મરદ હોય તો જ મારી સામે આવજો. અને આમ લડતા લડતા બાપને બંદૂકની ગોળી વાગી અને એટલે ઢોલ થયો બંધ. ત્યારે તો ડાહી લડતા લડતા બોલી કે હે મારા બહાદુર બાપ, જ્યાં સુધી તારી આ દીકરી પડી ના જાય ને ત્યાં સુધી મારા બાપ તમે પડ્યા ને તો તમને મારી આ દીકરીના સમ છે. અને પછી તો ગોળીઓ ઉપર ગોળીઓ છૂટવા લાગી. પછી ડાહીએ બૂમ કાઢી કે હે મારી ચિકોતર, આજે તને મઢમાં બેઠા બેઠા પાણી ચડ્યું હોય ને અને નિવેદ લીધા હોય ને તો હાલ મારી આ વારે લડવા આવ, મારી ભેરી આવ. અને જો આજે માં અને દીકરી પણ મેદાનમાં ઉતરીએ. અને પછી તો ચિકોતરે આટલો નાદ સાંભળાવ્યો તો ચિકોતર ડાહીના વારે આવી અને ડાહીના શરીરમાં મારી ચિકોતરે આવેશ આવી ગયો. અને પછી તો 1, 2, 3 એમ જેમ જેમ સામે આવ્યા તેમ તેમ એના માથા નારિયેળની જેમ વધેરવા લાગી. અને આમ કરતા 31 ને વધારે ને ત્યાં તો દીકરીનું રૂપ બદલાણું અને દીકરી 31 બારવટોના મળદા પડ્યા હતા ને એના ભેગી જઈને પડી ગઈ. પછી તેના બાપને સાથ કર્યો કે હાલ બાપ, ગાદલા અને ગોદડામાં તો આજ સુધી બહુ ઊંઘ્યા અને આજ તો દુશ્મનના મળદાઓની માથે સુવાની વેળા ફરી છે. કોઈ દિવસ નહીં, આજે ચાલ, આજે તો મળદાઓની પથારી કરી અને પછી તેના વચ્ચે સૂઈએ. અને પછી બારવટોના સબ ભેગા કર્યા અને એના ઉપર બાપ અને દીકરી સૂતા છે અને છેલ્લા સ્વાદ ચાલી રહ્યા છે. અને આમ દિવસ આથમી ગયો અને દરબારની જાન પરણીને પાછી આવી. ગામમાં પાદરે આવી ત્યાં તો લોહીના રેલા દેખાણા. અને આમ આખું ગામ ઉતાવળે પગલે ચાલવા લાગ્યું અને બધાની આંખો ફાટી જાય છે. ત્યારે ગામના મુખી કહે છે કે હે બેટા, આ શું થયું છે? કે હે દરબાર, તમે દીકરો પરણાવવા તૈયાર હતા ને? ગામમાં કોઈ બારવટીયો આવ્યો હતો અને ગામમાં કોઈ હતું નહીં, પણ ગામમાં એક મરદ માણસ મારો બાપ હતો. અને કે હે મુખી બાપા, ગામમાં તો કોઈ ન હતું એટલે બારવટિયાઓને એમ કે લૂંટી લઈએ આખું ગામ. પણ બાપુ, તમારા ગામમાં એક કાકરી પણ હલવા નથી દીધી. અને આજે એક રૂખીની દીકરીએ 31 બારવટિયાના માથા ધડથી જુદા કરીને ગામની ઇજ્જત બચાવી લીધી છે. પછી આખા ગામે ડાહી અને તેના પિતાને પાણી પાયું અને આખું ગામ કહે છે કે આજથી તું અમારી માં છો, કે અમારા ગામની ઇજ્જત બચાવી અને આબરૂ રાખી છે. અને આજથી અમે તમને ડાહી ચિકોતર તરીકે પૂજશું. દર નવરાત્રિએ આઠમને તને નિવેદ કરીશું. અને આજે પણ મિત્રો એ ગોરખવાડા ગામમાં એ રૂખી હરિજનની દીકરી ડાહી ચિકોતર તરીકે પૂજાય છે. તો મિત્રો આવા કામ છે મારી ચિકોતર બાને. આજે પણ એ ગોરખવાડા ગામમાં એ મંદિર આવેલું છે અને લોકો તેને ધામધૂમથી માને છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો.